નમસ્કાર મિત્રો, સૌને મારા જય શ્રી કૃષ્ણ। મિત્રો, આપ જોઈ રહ્યા છો ધાર્મિક વાર્તાઓ યુટ્યુબ ચેનલ। તો આપ સૌનું મારા ચેનલ પર હું દિલથી સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું વૈશાખ માસના શુક્લ પક્ષની એકાદશી, જેને આપણે મોહિની એકાદશી કહીએ છીએ, તેની વ્રતકથા સાંભળીશું। જો આપને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો, અને આપ આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। મિત્રો, મોહિની એકાદશી કે જેમાં ભગવાને સુંદર સ્ત્રીનું રૂપ ધારણ કરીને દેવોને અમૃતપાન કરાવ્યું હતું અને અસુરોના મનને મોહ્યા હતા। એટલા માટે તો કહેવાય છે કે નારાયણ યુગે યુગે પ્રગટ થઈને ભક્તોની લાજ રાખે છે, ભક્તોની રક્ષા કરે છે। ત્રણેય લોકની રક્ષા કરનાર ભગવાન શ્રી હરિનારાયણ છે। જ્યારે જ્યારે કોઈ પણ વ્યક્તિ પર સંકટ આવે છે ત્યારે ભગવાન નારાયણ સદાય તેની રક્ષા કરે છે। તો મિત્રો, હવે આપણે મોહિની એકાદશીના વ્રતની કથા સાંભળીશું। ધર્મરાજ યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું કે હે ભગવાન શ્રી કૃષ્ણ, વૈશાખ મહિનાની સુદ પક્ષની એકાદશીનું નામ શું છે, તેની વિધિ કઈ છે, તે બધું મને વિસ્તારપૂર્વક જણાવો। ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું, હે ધર્મનંદન, હું તમને એક પ્રાચીન વાર્તા કહું છું, જે મહર્ષિ વશિષ્ઠજીએ શ્રી રામચંદ્રજીને કહી હતી। શ્રી રામે કહ્યું કે હે ગુરુદેવ, તમે મને કોઈ એવું વ્રત કહો જેનાથી મારા બધા પાપ અને બધા દુઃખ નાશ થાય। મેં શ્રી સીતાજીના વિયોગમાં ઘણા દુઃખો ભોગવ્યા છે, તેથી હવે તમે મને કોઈ વ્રત કહો। મહર્ષિ વશિષ્ઠજીએ કહ્યું, હે રામ, તમે સુંદર પ્રશ્ન કર્યો છે। તમારી બુદ્ધિ ખૂબ જ શુદ્ધ અને પવિત્ર છે। તમારા નામના સ્મરણથી જ માનવી પવિત્ર થઈ જાય છે, તેથી તમારો આ પ્રશ્ન લોકહિતમાં ચોક્કસ કામ આવશે। વૈશાખ મહિનાની સુદ પક્ષમાં આવતી એકાદશીનું વ્રત કરવાથી માનવીના બધા જ પાપો, બધા જ દુઃખ દૂર થાય છે। આ વ્રતના પ્રભાવથી માનવી મોહજાળથી છૂટે છે। તેથી હે રામ, આ એકાદશીનું વ્રત દુઃખી માનવીઓએ જરૂર કરવું જોઈએ। મોહિની એકાદશીના આ વ્રતથી માનવીના બધા જ પાપ નાશ થાય છે। હવે તમે આ વિશે કથા ધ્યાનપૂર્વક સાંભળો। સરસ્વતી નદીના તટ પર ભદ્રાવતી નામની એક નગરી વસેલી હતી। આ નગરીમાં સોમવંશીય ધૂતમાન નામનો એક રાજા રાજ્ય કરતો હતો। એ નગરીમાં ધન ધાન્યથી ભરેલો એક વૈશ્ય રહેતો હતો। તેનું નામ ધનપાળ હતું। તે ખૂબ જ ધર્માત્મા અને વિષ્ણુજીનો ભક્ત હતો। પોતાના નગરમાં તેણે અનેક ભોજનાલયો, પરબ, કૂવા, તળાવ, ધર્મશાળા વગેરે બંધાવ્યા હતા। તેણે રસ્તાની બાજુઓમાં આંબો, જાંબુ, લીમડા વગેરે વૃક્ષો લગાવ્યા હતા। તે વૈશ્યને 5 પુત્ર હતા। તેમાંથી સૌથી મોટો પુત્ર ખૂબ જ પાપી હતો। તે વૈશ્યાઓ અને ગુંડાઓનો સંગ કરતો હતો। તે બીજાની સ્ત્રીઓ સાથે ભોગવિલાસ કરતો હતો। તે ખૂબ જ દુષ્ટ હતો અને દેવતાઓ અને પિતૃઓને પણ માનતો ન હતો। તેણે પોતાના પિતાના ધનનો ખૂબ જ ખરાબ વ્યસનોમાં ખર્ચ કરતો હતો। તે મદિરાપાન અને માંસ ભક્ષણ કરતો હતો। તેથી તેના પિતા, ભાઈઓ અને કુટુંબીઓએ તેને ઘરમાંથી કાઢી મૂક્યો અને તેની નિંદા કરવા લાગ્યા। ઘરમાંથી કાઢી નાખ્યા પછી તે પોતાના આભૂષણો અને વસ્ત્રોને વેચીને ગુજરાન કરતો હતો। ધનનાશ થતાં જ વેશ્યાઓ અને ગુંડાઓએ પણ તેનો સંગાત છોડી દીધો। હવે તે રાત્રે ચોરી કરવા લાગ્યો। એકવાર તે પકડાઈ ગયો, પરંતુ સિપાહીઓએ વેશ્યનો પુત્ર સમજીને છોડી દીધો। તે બીજી વાર પકડાઈ ગયો। રાજાએ તેને જેલમાં પૂરી દીધો। કારાગારમાં રાજાએ તેને ઘણું દુઃખ આપ્યું અને તેને નગર છોડવા માટે કહ્યું। અંતમાં તે દુઃખી થઈને નગર છોડીને ગયો અને જંગલમાં પશુ પક્ષીઓને મારીને ખાવા લાગ્યો અને શિકારી બની ગયો। એક વખત તે પાપી ભૂખદરસથી વ્યતીત થઈને ખાવાની શોધમાં નીકળી પડ્યો અને કૌટિન્ય ઋષિના આશ્રમ પર આવી પહોંચ્યો। તે વખતે વૈશાખ મહિનો ચાલતો હતો। કૌટિન્ય ઋષિ ગંગા સ્નાન કરીને આવ્યા। તેમના પલળેલા વસ્ત્રોના છાંટાથી આ પાપીને થોડી સુબુદ્ધિ પ્રાપ્ત થઈ। તે પાપી મુનિની પાસે જઈને હાથ જોડીને કહેવા લાગ્યો કે હે મુનિ, મેં મારા જીવનમાં કેટલાય પાપ કર્યા છે। તમે તે પાપમાંથી મને છૂટવાનો કોઈ ઉપાય બતાવો। ત્યારે ઋષિએ કહ્યું, તું ધ્યાનથી સાંભળ। તું વૈશાખ માસની શુદ્ધ પક્ષની એકાદશીનું વ્રત કર। આ એકાદશીનું નામ મોહિની છે। એ વ્રત કરવાથી તારા બધા જ પાપ નાશ થઈ જશે। મુનિનું વચન સાંભળીને તે ખૂબ ખુશ થઈ ગયો
અને મુનિની બતાવેલી વિધિ પ્રમાણે તેની મોહિની એકાદશીનું વ્રત કર્યું. હે રામજી, તેના વ્રતના પ્રભાવથી તેના બધા જ પાપ નાશ થઈ ગયા અને અંતમાં વિષ્ણુલોકની પ્રાપ્તિ થઈ. આ વ્રતથી મોહ આદિ પણ નાશ થાય છે. સંસારમાં આ વ્રતથી અન્ય કોઈ બીજું વ્રત ઉત્તમ નથી. આના મહાત્મયના શ્રવણ અને પઠનથી જે પુણ્ય પ્રાપ્ત થાય છે એ પુણ્ય 1,000 ગૌદાનનું પુણ્ય બરાબર છે. તો મિત્રો, આપણે સાંભળ્યું મોહિની એકાદશીના વ્રતની કથા. જો આપને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આપ આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે. તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું. સૌને મારા જય શ્રી કૃષ્ણ.